મને ઓલું ખવડાવજો ધાણી હા ધાણી ખવડાવ એક નંબર છે કેવું એક નંબર પછી તમે ખાધું ને એટલે એ વખત માથા ઠોકો બંસી મેડમ તો પિઝા ખાવા લઈને ગયો કા બંસી મેડમ સોડા પીધી ને તો ડાયટ સેડી કે કેદારનાથ ચાવી છે તો હવે અમારે હમણાં થોડાક તેમાં રીલ્સ નહીં આવે ઓલો હાળો છે કે એ કેવા તાર હાળો છે કે મશીન ભેજે ટાટા બાય બાય અને બધા કામ કરે છે કોઈ એમ ઘણા કામ કરે છે આજનું કામ આપણે કેટલું કર્યું છે ખબર છે 600 એરા કાપા છે એટલે જે કદાચ મહાદેવ લખી નાખ્યું છે ટાઈમ થઈ ગયો જવાનું આવી કરે જય ભગવાન જય માતાજી હર મહાદેવ કહેવાનું એટલે કેદારનાથ જાઉં છું એવું છે હર મહાદેવ આપી દીધી આપણને કા હા બોલા નથી ત્યાં તો અમારા દર્શન આવજો બધા હર હર મહાદેવ હાલો રાજુભાઈ ટાટા બાય બાય see you ઓફિસને કહી દે ટાટા બાય બાય અમારો કલેજ હતો એટલે હાલ કલેજ કેદારનાથ આવું છે આવું જ છે તો લઈ જતો હોય તો સંદીપભાઈ બધા તો હીરા ગણે તું હીરા કઈ તાર ભાગને હું દર્શન કરી લે બરોબર છે તારું થઈ જાય ઉપાધિ ન કરતો અમારે સમય આવશે આવશે તો મિત્રો આપણે છે ને જવાનું છે કેદારનાથ તો હજી વાર છે પણ અત્યારે આપણે 3 વાગ્યા છે અને ઓફિસેથી રજા લઈ લીધી છે અને સીધું જવાનું છે ઘર બાજુ ને ઓફિસે બધાને છેલ્લે રામ રામ કરી દીધા છે તો હવે મળીએ તમને સીધા ઘરે કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો એટલે બન્યા રહેજો કેમ કે આજ આવે છે મજા મસ્તનું વાતાવરણ છે કાંઈ ઘટે નહીં બધો વરસાદ આવવાની ફૂલ તૈયારી છે તો આપણે આવવાનું છે તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો તેને જે સાઉન્ડમાં ને જે મેલેડીમાં કેમ કે મારો અવાજ જ બેહી ગયો છે એટલે થોડુંક બોલાય એમ છે નહીં વરસાદમાં નાવા જવાનું છે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આપણે બંચન લેવા જવાની છે જો ચાહીએ વરસાદ જો કેટલું બધું આવે છે મારે ફૂકવું પલ્લી જાય છે ને બંચન લેવા ન જવું ધીમે ધીમે બનાવો કેવો વરસાદ પડે હું કે ધીમે ધીમે બનાવજો એમ કેમ ફાઇનલી ધાબી આવી જશે ને બંચીની બધા જે રીલું બનાવવાનું બાકી છે ને બધું ઘરનું કામ કરતી હતી એટલે હું કે તું હું નહીં બનાવવા દઉં ક્યારે કેમ હું થાકી ગઈ છું મેં તમને કીધું તો રીલ કાલ બનાવશો હવે તો આપણે કેદારનાથ જવાનું છે તઈ પણ તઈ આપણે એમ લખીને મૂકી દેવું કે હવે કેદારનાથ ચાવી છે તો હવે અમારે હમણાં થોડાક તેમાં રીલ્સ નહીં આવે એટલે હેમાં લખવાનું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીમાં સ્ટોરી મૂકી દેવાની બધું કામ કરીને નવરી થઈ ગયું તો બે રીલ બનાવી નાખ્યો ખાલી 2 રીલ નહીં પણ મારે વાસણ ધોવાનું બાકી છે પણ હજી. વાસણ ધોવાનું બાકી છે જોઈ લો તો એને વાસણ ને બધું ધોવાનું બાકી છે ને ખાલી પોતું મારીને વેવે કેમ કે આહુડી તો પૂરેપૂરી છે ખાલી વિડીયોમાં બોલે એટલું છે બાકી કામ તો એ ઘરનું કાંઈ કરતી બધું મમ્મી કામ કરે છે સાફ આવી ગયો ખોટું બોલવામાં હાવ એટલે આમ તો આ તો મારા હાથ ભીના છે જો મેં પોતું મારીને દેવી છે પોતું મારીને આવી છું લાગતું નથી પોતું મારીને આવી હે આ શું કહ્યું કેટલું ઘરનું કામ કરશે તું કેમ મને વાસણ ને પોતા બે કપડા ધોવાના હતા પછી હા ઓલો વિડીયો બનાવી બધી જગ્યાએ આ જગ્યાએ અમારી છે વિડીયો બનાવવાની પેજ છત્રી લઈને મારા હાળો ઉભો રહે ને બંસી બોલશે ડાયલોગ આ બંસી સાચી વાત ને એનાથી હું વરસાદના સાટા છે ને કાળીમાં છે પડે નહીં કા બાવ ડાયું બાવ છે ડાયું કા બંસી તો બનાવવાની છે રીલ આપણે નહીં કેમ બનાવવાની છે નહીં પણ મેં તમને પહેલેથી જ ના પાડી હતી ખબર છે કેમ બનાવવાની નહીં અત્યારે નથી બનાવી એટલે બની નખાય તો આપણે પછી ઉપાધિ નહીં ભાઈ કાને કા સમજાય ને ભાઈ મારા હાડા પૂછી લે એ બનાવી છે ને ભાઈ બનાવવાની હે તો આ કેમ ના પડે આને કે બનાવવાની છે કહી દે એ થાકી ગઈ છે તો એની બદલે તું આ છોકરી બનાવી દેવું છે છોકરી બનાવી દેવી આપણે એને જ બની જવું છોકરી તારે હાલો બહાર જઈ નથી મજા આવતી એને જ મજા આવતી બહાર જવું છે હાલ તો બહાર લીધું આમ ઠેકો મારવાનો આમ કરો ને તો ઠેકો મારવાનો શિવ છે એમ કે એમ આપણે એટલું બધું વહીવટ નથી કરો બરોબર છે તો થોડુંક નાહી નાખવી ને વિડીયો 2-3 બનાવી નાખવી પછી આપણે ત્યાં બીજે આવીએ તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીએ કાકાળું હવે ડિસ્કાઉન્ટ કરો આપણે ડિસ્કાઉન્ટ કરો હાલ ફેર તો પદુડી હા પદુડી પર તારો આવડો હાલો સીતારામ ને રામ રામ ને સીતારામ ક્યાં ભાગી વરસાદ નથી આવતો હે જો મેં ટાંકાની કેવું ઢાંકી દીધું જો પલળે નહીં ને ટાંકો એની માટે આ કેમ એમ સુવિધા ક્યારે કરી તમે કેમ ટાઢું પાણી પીવો તમે હા હે વરસાદનું પાણી અંદર ન જાય ને હા એટલે આનંદ પછી અંદરનું પાણી અમે પીવી ઉપરથી વરસાદનું પાણી પડ્યું હોય ને હા એટલે આ ઢાંકી દીધું જો આ ઢાંકી દે એટલે પાણી બને કે ટાંકામાં ઘરે નહીં એમ ન કરે હે પણ આ ગળાએ ફિલ્ટર છે ને આવતું છે ને ટાંકામાંથી પાણી નહીં તો નીચે ઓલો આપણે આવે ને દાળનું પાણી આવે કે નહીં દાળનું પાણી આવે એટલે પછી ટાંકામાં આવે ને નકર આ વરસાદનું પાણી એમાં ટાંકામાં જાય ટાંકામાં જાય ઠીક આ રાખો તો આખો બંચીને ફિટ કરેલો છે એટલે કંઈ વાંધો ન આવે કા કે તમે આ જ પાણી પીવો વરસાદનું પાણી પીતો હોય તો કેમ વાંધો વરસાદનું પાણી પીવો શું વાંધો તમે વરસાદનું પાણી ન પીવું કેમ એ પાણી પીવો એનાથી તમે આમ જો ધોળા થાવ ને તમને આમ થાક ન લાગે વરસાદના પાણીથી સમજાણું તને આખી વાત મારી કે નથી સમજાણી હું પલળું છું હે પલળું સાટા શરૂ થઈ જાય ધીમે ધીમે હા તો નાવાનું બાકી છે નાવું ને રિંગ રોડ હા નાવા જાઉં તો કેવલ ભાઈને ફોન કરીને ટ્રાય મારી છે એકવાર કરો શું કેવું હાલો ને હે? હાલો ને જાવી નાવા એને કે પછી નહીં જાવી નાવા કાંઈ ન થાય એને કે. તો આને કેમ નાવા જવું જોઈએ ને
ક્યાં ભાગી? ફૂલ મોજ. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહીજો અને આપણે કેવલભાઈને ફોન કરી કદાચ એ આવે તો, નકર પછી નાવાનું આપણે અહીંયા ચાલુ કરી દેવું. રિંગ રોડ ક્યાં જવું નથી કેમ કે ચશ્મામાં દેખાતું બંધ થઈ જાય એટલે આપણે ડ્રાઈવર બનાવવાનો છે અમારા હાળવાને ગાડીને. પછી અમારે કાંઈ ઉપાધિ નહીં. કાં બનશે આપણે હસોડી ઉપાધિ છે કાંઈ નહીં ને? મને બનાવી દે ને તો તમારે હસોડે ઉપાડી દે. હું ઉતાર બનાવી દે ડ્રાઈવર બનવું ઉતાર. ગાડી શીખવાડી દો એટલે પછી આપણે ચકરિંગ રોડે ચાવીને તો હું હાંકી લઉં. તમને વરસાદનું તમારે આ ન દેખાય ને? નહીં તને બહુ દેખાય, તારી આંખો બહુ સારી રહી ને પછી સમજાણું. હું તમારે કોઈ ચશ્મા નથી પહેરતી, હા બાડી નથી કઈ. એટલે તું કેવા હું માંગશે આને સમજી દીધું ભાઈ કો બોલે નહીં બહુ. હું કહું તારી બેન હોય તો ભલે એવું કે દે એમ નહીં, તું એની બેન ભાઈ તમે બે થાઓ ને તો મને પૂગી નહીં આવો. બરોબર છે? આ અમારું ઘર છે. રેડી? કોનું કરશે? અમારું. તમારું ઘર પર તમારા ઘરનો જમાઈ કોણ છે પેલા એ તમને ખબર છે? પેલા બે ભાઈ થાય ને હમણાં. હું બે ભાઈ? એક ભાઈ તો તારો નાઈટમાં ગયો છે એનું. બેન ભાઈ અમે બેન ભાઈ છે તોય મને પૂગી ન આવો. તમારે રોડ ખાંડું ન થાય. ચશ્મા પસાડી દે ને તો તમને દેખાતું બંધ થઈ જાય એટલે પછી અમારું પછી હું આંધળું કે મારું ગમે ને એક ઢીકો મારું માથે બધું પડી જાય. એવું વાર ન આંધળો કે તમે મારો જ દઈ ને તમે ગોતું એમ હા એમ છે તમે કેમ તમને દેખાય છે નકર ઈ મને તમે કહો કે તમને દેખાય છે. દેખાય તું એક જ તમે ચશ્મા કાઢીને મને જો તો હું તમને એમ કહું દાદરા અહીંથી ઉતરી જાઉં ઉતરી જાઉં. હું અહીંથી ને ઉતરી જાઉં. જો હેઠે જતો આ બધું ઓરી જો અહીંથી તું મને કેમ તો ત્યાંથી ને ઉતરી જાઉં. મારા લાવ ચશ્મા લાવો ને હાલો દાદરા એકલા અહીંથી ઉતરો ને બતી મને આ દઈ તું પહેરતો ચશ્મા તને કેટલું દેખાય છે? હા પહેર્યા હો. અરે ટીચર લાગ્યો. મને તમારે મોઢું એને દેખાતું ને ભાવિક ઊભું નહીં પણ એને તું ટીચર દેખાતું. લાગશે બનશે આમ હે ક્યુટ લાગે બહુ. નાના ને ક્યુટ લાગે. નાના ક્યુટ બાળ હોય ને એવું લાગે. નાના ક્યુટ બહુ. હું ટીચર જ છું મારા તમારી. હા યાર પહેરો તો આને એ પહેરો મને કાંઈ નથી દેખાતું. એ માથું તને દુખવા મળ્યું? માથું દુખે છે તારું? હે માથું દુખે છે? મને ઓલો ટાકો પડ્યો ને એ નથી અરે દેખાતું. કાઢીને તને દુખશે આટલું છે. તમારે કેટલા નંબર છે? મારે છે થોડાક ને. ના ના એક આખું સીબડું ને અડધું સીબડું. એટલે શું કહેવાય? તને ન ખબર પડે એમાં કઈ. એટલા નંબર છે મારે. મારે ચશ્મા મારે હાડા તો આવું તારા ચશ્મા કઢાવવા નથી કઢાવવાનું મને ક્યાં નંબર છે? નથી તને નંબર? એ કળે સીટિયા ન કરતી હો. હાલ તો વિડીયો બનાવવા દે ને તું. જો ભાવિક એ મને નખ બંસી મેડમ તો પીઝા ખાવા લઈને ગયો. કા બંસી મેડમ સોડા પીધી ને તો ટાઈટ સેડી. ટાઈટ વરસાદ પણ આવ્યો નતો તો કેમ ટાઈટ ચડી ગયો? ઠંડુ વાતાવરણ છે ને. તમારે બધા ખાઈ જવાના ને? હે પરાણે લેવા દે. બે આ બે નિંદર માં તો બંસી તો પરાણે લઈને આવી. કા બંસી નિંદર માં તો વરસાદ નતો પણ નાવાનું બાકી છે. મારે હાળો તો આદર રાખો. સવારે 5 વાગે જાગે તમારે હાળે લઈ આવજો. કેદારનાથ જવાનું છે ને આપણે એટલે ત્યાં તો કાંઈ પીઝા મળશે ને અહીંયા ખાઈ લે તમે બે. ત્યાં પછી બંસી મળશે ને ખાવાનું કાંઈ ત્યાં શું મળે કઈ મળે કઈ ખાવાનું? વાહાર મળે સારો. અહીંયા વરસાદ ને એવું મળે. શું હોય છે અહીંયા? ડુંગરા મળે છે એકલા જોવા. ડુંગરા એમ તો વાંધો નહીં. તો મિત્રો થઈ ગઈ છે ગુડ મોર્નિંગ. કેમ કે રાતે મોડા આવ્યા હતા એટલે કે વિડીયો વ્લોગ ને એવું આપણે બનાવ્યું નહોતું તો સીધા આવીને હોઈ ગયા હતા. અત્યારે 12 વાગે આપણે મોર્નિંગ થઈ ગઈ છે. તો આપણે આજે ક્યાં જવાનું છે કાંઈ નક્કી નથી કેમ કે વરસાદ છે. જો આમ મોસમ બતાવું તમને હું આમ જો આવો કંઈક મોસમ છે ને વરસાદ છે ને રહેવાનું નામ નથી લેતો. અને રેનકોટ પહેરીને ક્યાંય જવાની મજા ન. આપણે ગમે એટલા તૈયાર થયા હોય ને તો પાણી પડે ને વરસાદનું એટલે પલ્લી જ જાય. એટલે જવાનું છે આપણે કેદારનાથ પણ પમદી જવાનું છે. કાલનો દી આડો છે અને ટાઈમ કોઈ રીતે જતો નથી. તો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો તમારા બધાને સપોર્ટ અને સહકારથી આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. તો હવે કાંઈ ઉપાધિ જેવું છે નહીં, ટેન્શન છે નહીં. અને ડેઈલી વ્લોગ તો આપણે બનાવવાના છે કેમ કે હીરાનું કામે હેરોર કરવું પડે એમ છે ને કન્ટિન્યુ ડેઈલી વ્લોગ કેમ બનાવો કેમ કે નાઇટે આવે 15 દી ને 15 દી દિવસ પડે આવે. હવે આપણે જવાનું કેદારનાથ ને એવી કાંઈક પ્રાર્થના કરો કે આપણે હીરા મૂકી દેવી અને ઓનલી ફોર વિડીયો ઉપર રહેવી ને વિડીયો બનાવી ને કન્ટિન્યુ તમને બધાને રોજના દિવસો કેવાક છે આપણે એ બતાવી. તેની માટે આપણે હીરા મૂકવા પડે એમ છે. તો કેદારનાથ જાઓ અને હીરા મૂકવાનું કાંઈક પ્રાર્થના કરી લઉં કે દિવાળી લગીમાં આપણે હીરા મૂકી દેવી એ કન્ટિન્યુ આપણે યુટ્યુબમાં, ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં મહેનત કરવાની છે. અને જો મિત્રો તમે પણ વિડીયો ન બનાવતા હોય તો વિડીયો બનાવવાનું ચાલુ કરી દેજો કેમ કે અત્યારે છે ને આ શું કહેવાય આગળનું યુગ બધું આવે છે ને સોશિયલ મીડિયા ઉપર જ છે. અને અત્યારે છે ને કાંઈક સાઈડ ઇન્કમ તો થોડી ઘણી તો હોવી જોઈએ કેમ કે ગમે એક ધંધા ઉપર નિર્ભર નહીં રહેવાનું. ક્યારે મંદી તેજી આવે ને એ કંઈ નક્કી જ ન હોય. એના માટે કન્ટિન્યુ લોકમાં બન્યા રહીજો. ને આજે અમારા મેડમ છે ને શું બનાવે છે ને એ કાંઈ ખબર છે નહીં કેમ કે એનું બનાવેલું મને ભાવતું જ નથી. પણ પરાણે થોડુંક ખાવું પડે ને થોડીક વાહ કરવી પડે. તો અમને મારા મેડમ બતાવી દઉં કે હું બનાવે છે હું નહીં. 12 વાગે છે 12 વાગે જાય ગઈ ઘરનું કાંઈ કામ કરે ને સીધું રાંધવાનું ખાવાનું કામ કરવાનું બીજું કંઈ કામકાજ કરવાનું નહીં. તો કન્ટિન્યુ લોકો બન્યા રહીજો ને તમને હું બતાવું મેડમ મારા શું કરે છે. મારા મેડમ છે કેટલા વાગે તો જાય ગયા અમે ઘડિયાળમાં તો વાગ્યા કેટલા 1:30 થવા આવ્યો બરોબર. એટલી લગી શું કરી હોતી હતી
હા જો તો 11 વાગે જાગી ગઈ 11 વાગે જાગી ગઈ હતી. બધું પછી કામ કર્યું, કપડાં ધોયા, વાસણ ધોયા, પોતા માર્યા, ધાબુ ધોયું. તારું બધું ત્યાં ધોયું હતું. હન વરસાદ આવ્યો છે કે નથી આવતો? એટલે તો બનાવવાનું શું મારું જમવા માટે એ મને કહેતું. દાળ ઢોકળી બનાવવાની છે પણ મને નથી આવડતી. મારા સાથે દાળ બાફવા બેસવાની. પણ બનશે બટાકાની બધું લાવ્યો છો એ ઓલા સૂકી ભાજી એ બધું બનાવવાનું છે. સૂકી ભાજી બનાવી છે? સૂકી ભાજી નહીં સૂકી ભાજી બનાવી તો ગોટા નથી બનાવવા. વાર લાગે ગોટામાં હશે. પણ ગોટા ખાવાની મજા કેવી આ શું કહેવાય છે હા તો ગોટા ને ભેસા. હે ગોટા જ બનાવો નકર ભેસા ને ગોટા ભજીયા ને ઓલું શું કહેવાય તમે તાર મમ્મી બનાવે દાળ ઢોકળી. દાળ ઢોકળી દાળ ઢોકળી બનાવીને તમને ભાવે ને? હા. મૂકી નાખી. તે દાળ ઢોકળી બનાવી છે. તો તૈયાર બહાર કઈ થવાનું છે આજ કે જવાનું છે નથી જવાનું તો પબ્લિકને આ- બતાવ આમ જોઈ મેં બધું જગત સુલે સડે છે. હા એ બધું તો સુલે ચડે છે પણ શું કરવાનું છે હમણાં ફરવા બરવા ક્યાં જવાનું છે કઈ ક્યાંય ન જાઉં થાકી ગઈ તો આખો દરરોજ તો કામે જતી હોય ને રવિવારે તો રજા હોય તો ફરવા લઈ જાય. લ્યો તો ફરવું નથી તારે કઈ કામ કરવું છે તો મેડમને કામ કરવું છે તો બધું કામ કરી લઈને રાંધે છે ખબર નહીં હું રાંધે ઈ પણ રાંધે કાંઈક એન્ટિક પીસ જ રાંધે ખબર નહીં ભાવે કે ન ભાવે પણ આપણે ખાવું તો પડશે કન્ટિન્યુ લોગમાં બન્યા રોકડામાં પૈસા પૈસા કંઈ હોય કે નહીં નહીં કાંઈ ન હોય. કાંઈ નહીં રોકડા પૈસા પૈસા તો એમાં નાખી બતાવું ઓહો આપણે પૈસા તમારે શું કામમાં આવે ઈ મારા આ ડાયરી અમુક કરોડો રૂપિયા રોજ કરતો હોય એની જેમ હે ચિલ્લર મારા. શું સિલે તારું છે હે પછી હું ઓફિસે લઈ જાઉં ને પછી ત્યાં છે ને હા થોડી ચોકલેટ ને એવું બધું ખાવું. બાકી કાંધો વાર લગાડી દો તરફ પોણો એક થઈ ખાવા દે ને એટલે તને ખબર છે એવાનું લઈને શું આવ્યું તેવાનું સારું ખાવું હોય તો પછી વાર લાગે. હું સારું ખાવું હોય તો પછી સારું વાર અને તું બને એમ એ વાતમાં માલ નહીં લાગે. આવડે જ છે એટલે તમે જોઈ લેજો હમણાં બની જાય ને પછી તમે ખાધું ને એટલે એ વખત માથામાં ઠોકો આવે. દસમાં બસમાં ફોડી નાખો. કોઈડો તો વરસાદ નાનું વાટકી જેવું મોટું છે પણ ઠોકડા ઉડી જાય ને કા કરશે જો મને ઓલા બધા સારા થઈ ગયા. અસવડા નીકળ્યા. લોકોનો હાર લઈએ આપણે કામ મસ્ત ને હા, હે કેવું બનશે? મસ્ત છે. આમાં હારા છે આ જો ફોટો ને બનશે ને ગિફ્ટમાં આપ્યો તો હું આપ્યો ગિફ્ટમાં આપ્યો તો ને ગિફ્ટ તને ગિફ્ટ આપ્યું કેવું ગિફ્ટ હતું મસ્ત એક નંબર ગિફ્ટ. હે તમારો ફોટો જોવો ને આ મારો ફોટો તો આ છે ને મારો ફોટો તો હે આ નાનો ફોટો છે. નાનો ફોટો કયો એમાં ને આ ફોટામાં ઘણો ફરક છે ખબર છે હા અને ઈ છે ને ઈ આમાં જો આમાં શર્ટ અલગ છે ને. રિયલ છે ને આ છે ને આ બધે ગમે ફૂડા ને એવું કાઢી ફૂલ નાખ્યું કાઢી નાખ્યું શર્ટમાંથી. હા આ રિયલ છે. પપ્પાનો ફોટો આ રિયલ. ઠીક આ તો કામ આમ કરો હાલો. હાલો ને હમણાં ડાળ બળી ગઈ હતી પાછી બળી જાય. આ અમારા હારાનો ફોટો છે સુરેશનો ઘણો લે કરીએ મને પહેલાંથી જમે માની લીધો છે મારા હારા તો સૂકી ભાજી બનાવી નાખી સાય ને આ શું કહેવાય ને દાળ ઢોકળી મારે હાવું બનશે કાંઈ બનાવી નથી એને ઓછું ફાવે રાંધતા થોડું એટલે કા બનશે હજી તૈયાર તો થઈ જાય કેટલા વાગે 1 વાગ્યાની વાત હતી 2 વાગ્યાથી રાંધીને બધું કમ્પ્લીટ કર્યું એને સૂકી ભાજીને એવું બધું 2 વાગી જતી તો પણ ધીમું ધીમું રાંધવાનું હાલે લીંબુ નાખી એમાં તો થોડુંક ખાઈ લે જીરા ભાઈ શું કે જીરા રાઈસ તો થોડુંક જમી લેવી જીરા રાઈસ જય માતાજી જય સવારમાં. આજ તો મેં હાડી પહેરી છે ને બહુ ગરમી થાય છે ને આમ તો આ તડકી નીકળે છે આજ વરસાદની અને અમારે જવાનું છે રિંગ રોડે ફોટા પાડવા કેમ તને ફોટા બધું પાડવાનું છે અને મેં હાડી પહેરી કેવી લાગુ કોમેન્ટ કરી દેજો. તને હાડી મસ્ત જ લાગે ગમે કેવી રીતે કા બાય બાય. કેમ તડકો લાગે તને તડકો તડકો ને ગરમી કેવી થઈ છે આમ જો તમારા મોઢે પરસેવો વળી ગયો. ઘડી ગરમી તો આગળ ઓલા કેવલભાઈ આવે ને પછી આવી બસ પાકું તો હું બંસીને કાંઈ બંગલો ચડી જશે બંગલે ફોટા પાડવા આવ્યા છે અને બંસી મેડમને બહુ તડકો લાગે શું કહેવાનું આમ ફાર્મ કહેવાનું ફાર્મ મારે હાડવા જો આવી રહ્યો કા મોહિત તારે પાડવા છે પછી ફોટા કેટલા પાડી લીધા ફોટા હાસું કહીએ લાડુ છે પણ તો પછી હવે આ લોકેશન કેવું મસ્તનું છે હાસું કહીએ કેવું લોકેશન છે એક નંબર છે. કેવું એક નંબર. હા કેટલી રીલું ઉતારી દીધી રેલું હજુ ઉતારી જ નથી. તો શું કરવાનું છે ખાલી ફોટા જ પડ્યા છે હજી. પછી પછી રીલ્સ ઉતારવાની. ફોટો ને તો ઉતરી જાય કા કેવલભાઈ તમે કોઈ ફોટા બોટા કાંઈ પાડ્યા નહીં કે હસોડા કે આપણે રસ જ નહીં કાંઈ એમાં હજી બ્લોગ બનાવ શરૂ છે દેહમાં છે ગામડે મહેમાન આવી ગયા છે પાયલબેન કુતરો બે તો પાસે બેઠા તમારા ભાઈ છે કે કેવલનો હાળો છે કે એ કેવલ તારો હાળો છે કે દેર છે દેર તો પણ પતલા છે તમારે જાડા દેર છે આ તો પતલો છે હાળો ગણાય કા કેવલ હા સાચી વાત છે મારો હાળો પતલો જ છે ને આમ થાય છે ઘરે આવી જાય મેડમ તો હાડી બાડી બધું કાઢી નાખ્યું ઉતાવળ કા કેમ જ બનાવો વિડીયો ને એવું તો હવે શું કરવું છે હા કે કહીશું. મોહિત મજા આવી હતી ને મારા હાળો જોવી આંતરી જાસ્ત આન લઈ જતો કા તો જાવું પાછું તો હવે મારે મને વિડીયો નથી બનાવવો અત્યારે હું થાકી ગઈ છું હાવ. વાંધો થઈ ગયા તૈયાર હા તૈયાર થઈ ગયા હાલો ને ચાવી હવે ક્યાં જવું બહાર રખડશું ત્યાં. કેમ બસ આમ તો આપણે આમ સાડી પહેરી ગઈ ને તો હાવ પરસેવો ને કેવી થઈ ગઈ હતી હાવ કાળી કાળી
થાકી ગઈ નકર તું ક્યાં ધોળે અત્યારે ક્યાં દોડે લાગે છે? ક્યાં ધોળે લાગે ભાઈ ધોળો છે કે જો તાર તો ઈ ધોળો છે મને ધોળો છે. કાળો થઈ જશે. તો હવે જાવી કેવલભાઈની ઘરે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો કેમ કે અડધુરો વ્લોગ જોવાનો નહીં તમને મારા ગળાના હમશે એટલે આવતી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો હા ભાઈ એવું. કેમ બંધ થઈ ગયો હાર્દિક પાંડ્યાનો ફ્રેન્ડ હે હાર્દિક પાંડ્યાનો કાંઈ નહીં હતું પેલું સાયકલ કરીને આજ શું કહેવાય હું એનું નામ શું છે? છત્રી આપી હો. છત્રી નહીં 1.5 લાખ રૂપિયા આપ્યા એનું સપનું હતું ને હાર્દિક પંડ્યાને મળવાનું એમ. એક સાયકલ 1.5 લાખ રૂપિયા આપ્યા ને આમ જો વર્લ્ડ કપ હમણાં ન જો વર્લ્ડ કપ ની જર્સી સાઇન કરેલી આપી દીધી સાઈન કરી આપી દીધી. પપ્પા ખ્યાલ આવી તો જ્યાં જો અમારે ઘરે આવી ગયા એ દીકો ક્યાં કામ ચાલુ કર્યું સેજુ કેમ અંદર સેજુ હું ક્યાં થાવ સુધી કુનાકમાં છે બતાય એ કાટ ક્યાં ગયા ઓલા પાવ ને એવું પડ્યું મમ્મી દે ને પાવ ને એવું દે બધું ખાય દે દે પાણી એક દેવું પાણી પછી કેળામાં પાણી ન પીવાય 9 વાગે તમે દેહમાં ઉપરો ધીમે ધીમે કાઢી રખડવા દઈને મને જોઈ ખાધા પીધા વગરની વી આવી છે કોને ખબર શું કરે ફિલ્મ જોવું તારે હે હા તો હેલો જાય ફિલ્મ જોવું મને ઓલું ખવડાવજો પાણી ધાણી હા ધાણી ખબર Popcorn. મજા આવી ગઈ તને હા મજા આવી કયું ફિલ્મનું નામ શું હતું નામ શું હતું મને ભૂલાઈ ગયું. એ મને તો ફિલ્મ જોવું તું કે ફિલ્મનું નામ ખબર છે કેને શું નામ હતું મને નામ નથી તો હિરોઈનનું નામ કે ખબર. હે કે તો ખરા તમે કહો ને મને નથી યાદ પણ તો હું તો? ભૂઈ ગઈ હતી હા શું કેને હોઈ ગઈ હતી હા મેડમ હોઈ જાય તો ફિલ્મ જોવા જાય ને તો એટલે તને કે લઈ જ ન જોવાય કે વરસાદ જો કેવો આવે છે મારી ગાડી અહીંયા પડી છે ફટાફટ નીકળે કાકાળું